આજે તો અચાનક પપ્પાનો કોલ આવી ગયો ને મારે ને કાકાને જવું પડ્યું વાંકાનેર. તો જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ બધાને. આજે જવાનું છે વાંકાનેર માતાજીના માંડવામાં. તો મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા આપણે સીધા કાકાના ઘર સાહેબ. અને મિત્રો માંડવામાં તો પપ્પાને જવાનું હતું પણ હવે જવું પડશે આપણે, કારણ કે વ્યવહાર તો સાચવવો જ પડશે, એમાં કાંઈ હાલે નહીં. વાત થઈ ગઈ. તો જવાનું છે આપણે કાકાની ગાડીમાં, એટલે બાઇક મૂકી દીધું આપણે ભાઈબંધની હોટલે ને બેસી ગયા ગાડીમાં, અને હું ને કાકા રનિંગ થઈ ગયા સીધા વાંકાનેર સાઈડ. તો ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો વાંકાનેરની બજારમાં. ને કોણ કોણ આ ગામમાં આપણા વ્લોગ જોઈ જરા કોમેન્ટ કરજો. અને આવી ગયા આપણે જ્યાં આવવાનું હતું ત્યાં, ને લઈ લીધી થારી ને બેસી ગયા જમવા. ને આવ્યા હતા આપણે મોડા, એટલે થોડુંક મિત્રો કેવરાયું. અને જમીને આવી ગયા બહાર દુકાને સોડા પીવા. ને અહીંયા મિત્રો તડકો એવો છે ને કે સોડા ન પીવી હોય ને તોય પીવી પડે, અને પાણીની બોટલ ન લેવી હોય ને તોય લેવી પડે, કારણ કે મારા ગદનો તડકો જેવો છે ભાઈ. અને આપણે તો ઠંડુ પાણી પીધું પણ આપણા માસાની પણ પાયું નહીં. ઈ તો કે તડકાના હેરાન થઈ ગયા, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, બધાની યાદ દશા છે, હું કરશું. અને જો મિત્રો ભાઈબંધના લોક ડાયરામાં તમે બેસી જાવ ને એટલે તમને જીવનમાં આગળ નહીં પણ પાછળ જવાના બે શબ્દ જાણવા મળે, હો ઈ તો ફાઇનલ. અને મહેમાન હતા જાજા, તો તમારા ભાઈ સારો એવો રૂમ ગોતીને બેસી ગયો આરામ કરવાની. આવ્યો બહાર, ત્યાં તો રાતની તૈયારી થઈ ગઈ ચાલુ, પણ આપણે જવાનું છે ઘરે, કારણ કે આપણા ઘરે આવવાના છે મહેમાન. અને મિત્રો મહેમાનમાં તો બીજું કોઈ નહીં, આપણા કાંચી ફૂ આવ્યા છે ને ઈ આવ્યા હતા રાજકોટ થી. તડકો ન લાગે એટલે રૂમાલ અને ચશ્મા પહેરીને તડકા સામે લડવા હાટું તૈયાર થઈ ગયા છે ભાઈ. નમવાની વાત હોય જ નહીં. પછી તો હું ને અમારા ફુવા બે નીકળી ગયા ચોટીલા બાજુ, અને મોઢે રૂમાલ નથી બાંધ્યો એટલે ઘરે પોકતા મારા ગધું મોઢું કોલસા જેવું થઈ જવાનું છે. ઘર ભેગું થાને ભાઈ. અને પહોંચી ગયા ચોટીલા, અને અહીંથી લેવાનું હતું આપણું બાઇક, એટલે ચાવી ચડાવી સ્લેપ માર્યો ને આવી ગયો સીધો આપણા ધંધે. અને અહીંયા તો 6 વાગ્યામાં અગરબત્તી કરીને ચીચોડો કરી દીધો છે બંધ, કારણ કે પૈસા જાજા કમાઈ ગયા ને. ઈ તો વાંધો નહીં, પણ આ ભૈયાને ધંધો કરવાનો હોય કે નહીં, બધા હરખા ભેગા થયા. છેલ્લે તો કોઈ બાકી ન રહ્યું, તો એનો છોકરો આવી ગયો. અને પછી આવી ગયા આપણા ભાઈબંધ ને મળવા, એટલે કે રણછોડભાઈ ને રાજભાઈ ને. અમે તેને ઘણા ટાઈમ થી મિત્રો ભેગા નતા થયા, તો એની હારે રામ રામ કરીને હું ને મારો મિત્ર બે નીકળી ગયા ચોટીલાના બેસ્ટ લોકેશન, એટલે કે આપણા ચોટીલાનું તળાવ. અને અહીંયા સાંજનો વ્યૂ આવે છે ભાઈ નેક્સ્ટ લેવલ, અને મંદિર પણ એકદમ ક્લિયર બતાવે છે. અને મિત્રો અમે બહુ નવા આવ્યા. તો સારું હાલો હવે આજનો બ્લોગ કરશું આપણે પૂરો. મળીએ આપણે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ ને બાય બાય.